હાલો ગાઈસ, હું અત્યારે આવ્યો છું કચ્છ ભુજમાં ફરવા માટે। તો એનો નજારો જોયો તો કેટલો સુંદર છે, કેવી રીતે આ લોકો મશીનથી ટાઈસ્યુની માટી બનાવે છે। તો કચ્છનો નજારો તમે જુઓ, આ રીતનું બનાવે છે આ લોકો। પહેલાં પાણી પાડે, પછી ટાંકામાં જામ કરે છે અને પછી ઉતારે છે માલનો ટાંકો અહીંયા ખોલીને। પછી આ એ રીતના મશીને ચાલે છે, મશીનથી માલ ઉપાડે છે। બરફની જેમ રોટલાને ઠરાવવામાં આવે છે। તો પછી રોટલો પ્લેટમાંથી કાઢી અને સુકાણ કરવામાં આવે છે। સુકાણ કર્યા પછી એ લોકો લોડરથી ભાંગીને ભૂકો કરીને પછી ગાડીમાં ભરે છે, લોડ કરે છે। લોડ કર્યા પછી બાદ મોરબી જવા દે છે। મોરબી ગયા પછી ટાઈસ બનાવશે। આ લોકો ગાડીઓ ધોવે છે, જુઓ તમે, હાવ રેતી જેવી ગાડીઓ આવે છે। આ રીતના એ લોકો પાણીના ટોટા ધરીને બેસી રહેશે અને આ જેસીબીનો પાછળનો ભાગ એને લોકો, આ કચ્છના લોકો એવું કહેવા માંગે છે કે કાગડી એને કહેવાય, કાગડી। અને જે રેતી નીકળે એ પાછળથી જો પડે અને એ રેતી ઉપાડી લેવામાં આવે છે। આ રીતનું કચ્છમાં કામ ચાલે છે। અને આ લોકો, કચ્છના લોકો એવું કહેવા માંગે છે કે અમે જમીનમાંથી સોનું કાઢીએ, એટલે સોનું એટલે આ માટી। આ નજારો તમે જુઓ, બહુ સુંદર જગ્યા છે મિત્રો। ગાઈસ, આપણે આ જગ્યા પહેલી વાર જોઈ રહ્યા છીએ। આ જગ્યા ઉપર એટલો મસ્ત સુંદર પવન બી છે, ઠંડા વાતાવરણ છે અને માટી બી લગભગ 500-700 ફૂટ ઊંડા ખાણો છે એમની। એટલી ખાણો ઊંડી, ત્યાં સુધી પથ્થર આવતો નહીં, પૂરી રેતી જ આવે છે। આ રીતનું પાણી પડે અંદર, ટાંકામાં જામ થાય, પછી આ રીતનો એ રોટલા કહે છે આ લોકો। એ માટી, ફેલ માટી બહાર ફેંકવામાં આવે છે। એ નાની નાની રેકડીઓ, અને પાણીનો ઉપયોગ બી જુઓ તમે, આ એ રીતનું પાણી આવે છે, પાણીની વહી બનાવેલી છે।